હેલો ફ્રેન્ડ્સ, જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા શરૂ કરાયેલા YouTube વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે અહીંયા ધોરણ 10 વિષય આપણે વિજ્ઞાનની વાત કરીએ તો એની અંદર તમે જાણો છો કે એમાં ત્રણ પાર્ટ પાડવામાં આવે છે: જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન। તો એમાંથી આજે છે ચેપ્ટર નંબર 10 એ ભૌતિક વિજ્ઞાનનું શરૂઆતનું ચેપ્ટર છે। હવે શરૂઆતનું ચેપ્ટર આપણે શીખતા પહેલા સૌથી પહેલા જોઈએ પ્રકાશ, કે પ્રકાશ કોને કહેવાય। તો આપણે જાણીએ છીએ કે તમે બધા જાણો છો કે આપણી આજુબાજુમાં રહેલી જે બધી જ વસ્તુઓ છે એ વસ્તુઓને જોવા માટે આપણે પ્રકાશ ઉપયોગી નીવડે છે। હવે પ્રકાશ જો ના હોય તો આપણે આજુબાજુમાં રહેલી જે બધી વસ્તુઓ છે તેને જોઈ શકતા નથી। તો આવું કેમ થતું હશે? એનું કારણ એવું છે કે જ્યારે કોઈ પ્રકાશ છે એ પ્રકાશના પ્રાપ્તિસ્થાનમાંથી જ્યારે પ્રકાશ આવતો હોય, અહીંયા વાત કરી દો પ્રાપ્તિસ્થાન એટલે કે પ્રકાશનું ઉદ્ભવ સ્થાન, પ્રકાશ જ્યાંથી ઉદ્ભવે છે, નીકળે છે, એનું પ્રાપ્તિસ્થાન કહેવાય છે। હવે પ્રાપ્તિસ્થાનમાંથી પ્રકાશ છે જ્યારે સીધો આપણી આજુબાજુમાં રહેલી કોઈ વસ્તુ ઉપર પડે અને ત્યાંથી એ પ્રકાશ છે તે પાછો ફેંકાશે અને પાછો ફેંકાય અને આપણી આંખમાં પ્રવેશે છે અને આપણી આંખમાં એક પ્રકારની સંવેદના ઉપજાવે છે। તો આપણે એવું કહી શકાય કે ભાઈ જ્યારે પ્રકાશ એ આપણી આંખમાં સંવેદના ઉપજાવતું એક પ્રકારનું વિકિરણ છે। અને બીજી સરળ ભાષામાં પણ આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે જેના વડે આપણે આપણી આજુબાજુમાં રહેલી જે વસ્તુને જોઈ શકીએ છીએ, જેને પ્રકાશ કહે છે। તો અહીંયા પહેલા સૌપ્રથમ પ્રકાશની આપણે વ્યાખ્યા લખી દઈએ કે પ્રકાશ એટલે આપણી આંખમાં સંવેદના ઉપજાવતું વિકિરણ। હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આ જે પ્રકાશ છે એ પ્રકાશને પ્રસરવા માટે કોઈ પણ પ્રકારના માધ્યમની જરૂર પડતી નથી। એ માધ્યમ વગર પણ સરળતાથી પ્રસરણ પામે છે। ઇવન એ શૂન્યાવકાશમાં પણ પ્રસરણ પામે છે અને તેનો શૂન્યાવકાશમાં વેગ આશરે 3 ગુણાકાર 10⁸ જેટલો હોય। હવે તમે બધા ઓલરેડી ધોરણ 9 ની અંદર વેગ વિશે ભણી જ ગયા છો। વેગ એટલે કે પદાર્થે એકમ સમયમાં કાપેલું અંતર। અહીંયા આપણે પ્રકાશના વેગની વાત કરીએ છીએ એટલે કે પ્રકાશે એકમ સમયમાં કાપેલું અંતર એ આશરે કીધું એમ કે ભાઈ શૂન્યાવકાશમાં તેનો વેગ 3 ગુણાકાર 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલો લેવામાં આવે છે। હવે આ જે પ્રકાશ છે, બીજી વાત યાદ રાખજો કે પ્રકાશ છે એ હંમેશા સુરેખ માર્ગ પર જ આગળ વધે છે। સુરેખ માર્ગ એટલે કે સીધા માર્ગ પર, કે વાંકો ચૂકો જતું નથી। પ્રકાશ હંમેશા એક સીધા માર્ગ ઉપર એટલે કે સુરેખ પથ પર જ આગળ વધે છે અને એનો જે આ સુરેખ પાથ છે એ સુરેખ પથને, માર્ગને કિરણ તરીકે ઓળખવામાં આવે છે। પ્રકાશના સુરેખ માર્ગને કિરણ કહે છે। અહીંયા આપણે માત્ર એકની જ વાત કરી છે, પણ જો આવા બે કે બે કરતા વધારે એટલે કે ઘણા બધા કિરણો, એનો સમૂહ, એનો જથ્થો આપણે ભેગા લઈએ તો એ જે બને છે એને કિરણપુંજ તરીકે ઓળખવામાં આવે છે। ટૂંકમાં પ્રકાશના કિરણોનો સમૂહ, પ્રકાશના કિરણોના સમૂહને કિરણપુંજ કહેવાય અને ઇંગ્લિશમાં આપણે કહીએ તો એને બીમ તરીકે ઓળખવામાં આવે છે। આવે છે? આ સામાન્ય વાત થઈ ગઈ પ્રકાશની। હવે આપણે જોઈએ આગળ એનું પરાવર્તન, કે પરાવર્તન એટલે શું? પરાવર્તન કોને કહેવાય? હવે આપણે કીધું એમ કે પ્રકાશ છે એ કોઈ વસ્તુ ઉપર પડે ત્યાંથી એ પાછો ફેંકાય અને આપણી આંખમાં પ્રવેશે અને આપણે જોઈ શકીએ છીએ। તો એવું જ પ્રકાશનું પરાવર્તન સમજવા માટે આપણે એક કિરણાકૃતિ લઈએ, એક આકૃતિ જોઈએ કે ધારો કે અહીંયા કોઈ એક સમતલ સપાટી છે। એ સમતલ સપાટી ઉપર જ્યારે કોઈ પ્રકાશનું કિરણ હું આપાત કરું છું, આ બિંદુએ પ્રકાશનું કિરણ આપાત થાય છે, તો આપાત થતા કિરણમાં સપાટી પર શું થતું હશે એ ઘટના સમજવા માટે આપણે પ્રકાશનું પરાવર્તન સમજવાનું છે કે જ્યારે પ્રકાશનું કિરણ કોઈ સોર્સમાંથી, પ્રાપ્તિસ્થાનમાંથી પ્રકાશનું કિરણ આવશે, આ સપાટી ઉપર પડે ત્યારે એ સપાટી પરથી પ્રકાશનું કિરણ છે એ પાછું ફેંકાય છે। આ આપાત કિરણ છે, આ પરાવર્તિત કિરણ છે।
અને આ જે ઘટના બને છે પ્રકાશનું જે પાછા ફેંકાવાની જે ઘટના છે તેને આપણે પ્રકાશના પરાવર્તન તરીકે ઓળખીએ છીએ. તો આપણે એની વ્યાખ્યા કરવું હોય તો કહી શકાય કે કોઈ સપાટી પર કોઈ વસ્તુની સપાટી પર પ્રકાશ આપાત થતા તેનું પાછા ફેંકાવાની જે ઘટના છે એને પ્રકાશનું પરાવર્તન કહે છે. હવે આગળ આપણે જોઈએ એ પ્રકાશના પરાવર્તનના પ્રકારો. પ્રકાશનું જે પરાવર્તન છે એના બે પ્રકારો છે. પહેલું છે નિયમિત પરાવર્તન અને બીજું છે અનિયમિત પરાવર્તન. ચાલો તો પહેલા આપણે પહેલા જોઈએ નિયમિત પરાવર્તન કે નિયમિત પરાવર્તન કોને કહેવાય. આની જેમ જ આપણે કહીએ કે ભાઈ કોઈ સમતલ સપાટી છે એ સપાટી પર જ્યારે પ્રકાશનું કિરણપુંજ આપાત કરવામાં આવે, અહીંયા વાત આપણે કરીએ છીએ પ્રકાશના કિરણપુંજની. કિરણપુંજ એટલે કે અહીંયા કિરણોનો સમૂહ, એ બે કરતા વધારે કિરણો આપણે લીધેલા છે. આ છે સમતલ સપાટી, એના ઉપર જ્યારે કિરણો આપાત કરવામાં આવે ત્યારે સમતલ સપાટી પર પડે છે. આપણે પરાવર્તનમાં જોયું એમ સપાટી પરથી એનું પરાવર્તન થશે. તો અહીંયા જે કિરણપુંજ છે એનું પણ સપાટી પરથી પરાવર્તન થતું હશે. એ સપાટી પરથી જ્યારે એનું પરાવર્તન થાય ત્યારે જે પરાવર્તન પામતા જે કિરણો છે એ થશે પરાવર્તિત કિરણો, અને પરાવર્તિત કિરણો કોઈ ચોક્કસ દિશામાં સમાંતર જ રહે છે. કે જ્યારે આપાત કિરણ સમાંતર છે, સપાટી સમતલ છે, લીસી છે, ત્યારે તેના દ્વારા થતું પરાવર્તન એ નિયમિત હશે. એટલે કે આ જે પરાવર્તિત કિરણો છે એ પણ કેવા હશે? સમાંતર જ હશે. આ પ્રકારના પરાવર્તનને આપણે નિયમિત પરાવર્તન તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે કહી શકાય કે ભાઈ સમતલ સપાટી વડે થતું પરાવર્તન. સમતલ સપાટી વડે થતું પરાવર્તન છે એ નિયમિત પરાવર્તન છે. અહીંયા આપણે જોઈએ હવે અનિયમિત પરાવર્તન. અહીંયા આપણે સપાટી લીધેલી છે સમતલ કે લીસી સપાટી, સપાટ સપાટી. હવે આપણે જોઈએ કે ભાઈ કોઈ ખરબચડી કે વાંકી ચૂકી અનિયમિત એવી કોઈ સપાટી હોય તો એના ઉપર જો આપણે પ્રકાશનું સમાંતર કિરણપુંજ આપાત કરીએ તો અનિયમિત સપાટી પરથી, ખરબચડી સપાટી પરથી એનું પરાવર્તન કેવું થતું હશે? તો કે એનું જે પરાવર્તન છે એ આની જેમ નિયમિત હોતું નથી, પરંતુ જુદી જુદી દિશાઓમાં પરાવર્તન પામી આ જે પરાવર્તિત કિરણો છે એ જુદી જુદી દિશાઓમાં પરાવર્તન પામે છે અને પરાવર્તન બાદ તેઓ સમાંતર રહેતા નથી. તો પ્રકાશના આવા પરાવર્તનને અનિયમિત પરાવર્તન તરીકે ઓળખવામાં આવે છે. તો જો આપણે વ્યાખ્યાયિત કરવું હોય તો એમ કહી શકાય કે જ્યારે કોઈ અનિયમિત કે ખરબચડી સપાટી પર જ્યારે આપણે સમાંતર કિરણપુંજ આપાત કરીએ ત્યારે સપાટી પરથી જે પરાવર્તન થતા કિરણો છે એ સમાંતર હોતા નથી, પરંતુ જુદા જુદા માર્ગમાં પ્રસરણ પામે છે, જુદી જુદી દિશાઓમાં પ્રસરણ પામે છે. આ પ્રકારના પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહેવાય, જ્યારે આની અંદર એ સમાંતર જ હોય છે. એવા પરાવર્તનને નિયમિત પરાવર્તન કહે છે. આના ઉદાહરણ તરીકે ખુરશી, ટેબલ જેવી ખરબચડી સપાટી વડે થતું પરાવર્તન. થેન્ક યુ.